આવું વર્તન આપણને મારી નાખશે। નમસ્કાર, હું છું દેવાંશી। સવાલ એ થાય કે કયું વર્તન મારી નાખશે? તો ખુલ્લામાં બેરોકટોક ફરવાની ટેવ આપણને મારી નાખશે, કોરોના મને થવાનો જ નથી એ વિચાર મારી નાખશે, કર્ફ્યુ જેવા સમયમાં લોકડાઉનમાંથી કર્ફ્યુ સુધી આપણે પહોંચીએ છીએ અને છતાં જે માનસિકતા નથી બદલાતી એ ન બદલાતી માનસિકતા પણ આપણને મારી નાખશે। અને નજર આજના મુદ્દા પર। કોરોના હવે પોતાની વિનાશક બાજુ બતાવી રહ્યો છે, કારણ કે લોકો સાવચેત અને સતર્ક રહેવા માટે તૈયાર નથી થઈ રહ્યા। અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કહ્યું કે અમદાવાદમાં ટેસ્ટ વધારે કરવાનું શરૂ કર્યું છે અને એટલે હવે દિવસના 100 કેસ સામે આવી શકે છે। કેસ ભયાનક રીતે આગળ વધી રહ્યા છે અને સ્થિતિની ગંભીરતાને જોતા અમદાવાદ અને સુરતના કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દેવાયો। પણ કર્ફ્યુ શબ્દ મજાક બનાવી દીધો અમદાવાદ અને સુરતની જનતાએ। અમદાવાદમાં માણેક ચોકની બજારમાં મહિલાઓને સામાન ખરીદવા માટે બપોરે જે છૂટ અપાઈ છે એ સમયે એટલી ભીડ સાથે લોકો બજારમાં ઉમટ્યા જાણે કોરોના તો બપોરે 1 થી 4 ઊંઘી જવાનો હોય। સુરતમાં તો હદ થઈ ગઈ। રાંદેર વિસ્તાર કે જ્યાં સૌથી વધારે કેસ છે, જ્યાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે, ત્યાં લોકો નાસ્તાની લારી પર આલુપૂરી ખાવા માટે ભેગા થયા। પહેલા તો સૌથી મોટો સવાલ એ છે કે ત્યાં નાસ્તાની લારી ચાલી કેવી રીતે શકે છે અને લોકો આવા સમયમાં આલુપૂરી ખાવા માટે ભેગા પણ થઈ જાય છે। અજબ પ્રજાની આ ગજબ વાતો કોરોનાને આમંત્રણ આપી રહી છે અને જેનો કોઈ વાંક નથી, જે માત્ર ને માત્ર લોકોને બચાવવાનું કામ કરે છે એવા પોલીસ કર્મચારી, ડોક્ટર, નર્સ, અધિકારી, રાજનેતા દરેક મૂર્ખ લોકોની મૂર્ખતાનો શિકાર બની રહ્યા છે અને એટલે જ આ વાત છે આવી મૂર્ખતા મારી નાખશે। ચર્ચાની શરૂઆત કરીશું। આપણી સાથે માયાભાઈ આહિર કલાકાર થોડી જ વારમાં જોડાશે। ગ્યાસુદ્દીન શેખ કોંગ્રેસના નેતા, ધારાસભ્ય છે કોંગ્રેસને, આપણી સાથે જોડાયા છે। સીઆર પાટીલ ભારતીય જનતા પાર્ટીના નેતા, નવસારીના સાંસદ આપણી સાથે થોડી વારમાં જોડાશે। જયેશ ઠકરાર વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાઈ ગયા છે। ડોક્ટર નિમિષ મહેતા જે રોગ નિષ્ણાંત આપણી સાથે સ્ટુડિયોમાં છે। ગ્યાસુદ્દીન શેખ, સૌથી પહેલા આપની પાસે ને સૌથી પહેલા તો એમને અભિનંદન આપવા છે, પણ એ બધાની વચ્ચે સૌથી પહેલા જયેશભાઈ એ વાતની સાથે મારે આવવું છે અત્યારે કે મેં કહ્યું કે મૂર્ખતા મારી નાખશે। એનું કારણ એ છે અમદાવાદ હોય કે સુરત હોય એવા વિસ્તારો છે કે જ્યાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે અને છતાં લોકો, કદાચ અમદાવાદના લોકો તો એવું સમજ્યા કે કોરોના રાજકોટથી છે અને એટલે બપોરે 1 થી 4 સૂઈ જતો હશે અને એટલે લોકો બેફામ બજારમાં નીકળે છે। જો લોકો આવી રીતે વર્તન કરતા રહ્યા તો પછી કોરોના સામેની આપણી લડાઈ અટકશે જ નહીં। આ દેવાંશી, કોરોના સામે બેદરકારીનું શું પરિણામ આવી શકે છે ને એનું એક સૌથી ક્લાસિક ઉદાહરણ જો જોવું હોય ને તો એ રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર છે કે જ્યાં રાજકોટના કુલ 28 કેસમાંથી 65% કેસો જંગલેશ્વરમાં છે। હું આપને જણાવી દઉં કે જયારે અહીંયા પહેલો કેસ આવ્યો એ પછીથી લોકડાઉન જાણે હતું જ નહીં અને કોઈ તરબૂચનું વિતરણ કરે તો એ લેવા માટે પણ ટોળા ઉમટતા હતા। હવે પરિસ્થિતિ એવી થઈ કે લોકોને એવું લાગ્યું કે એક કેસ હતો એ તો સાઉદી અરેબિયાથી આવેલા વ્યક્તિએ ચેપ લગાડ્યો હશે, પણ આ વિસ્તારમાં કાંઈ નથી। કોરોનાની સૌથી મોટી મિસ્ટરી એ છે કે કેટલા બધા કિસ્સામાં તો કોઈ જ લક્ષણો ના હોય અને જો સેમ્પલ લેવામાં આવે અને જો તમે ચેપ નિયંત્રણ ના કર્યું હોય તો તમે ભોગ બની શકો છો। તો લોકો જો ધ્યાન ના રાખે તો ચોક્કસપણે મુશ્કેલી થઈ જાય અને આજે એવી પરિસ્થિતિ થઈ છે કે જંગલેશ્વરમાં 24 કલાકમાં 10 કેસ નોંધાણા છે અને હવે લોકો પોતે એમ કહે છે કે અમે ઘરમાં જ રહેવા તૈયાર છીએ। બિલકુલ, આપણી સાથે ગ્યાસુદ્દીન શેખ જોડાઈ ગયા છે અને ગ્યાસુદ્દીનભાઈ, સૌથી પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે આજના દિવસમાં નેગેટિવ શબ્દ સાંભળવો એ સૌથી પોઝિટિવ વાત હોય છે। મારો સવાલ એ છે કે તમે હોય, ઇમરાન ખેડાવાલા હોય, અમે સતત જોયું કે લોકોની વચ્ચે જઈને ત્યાં સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે તમે ટેસ્ટ કરાવો, તમે ધ્યાન રાખો, પણ હવે જે દ્રશ્યો સામે આવે છે, તમે હોમ ક્વોરન્ટાઇન છો, શૈલેષ પરમારની કદાચ એ જ સ્થિતિ છે, બદરુદ્દીન શેખનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, એમના ઘરમાં આ વાતાવરણ છે, જે લોકો નિસ્વાર્થ ભાવે લોકોની વચ્ચે જાય છે અને કામ કરે છે એ લોકોએ જ સંક્રમણનો શિકાર બનવો પડે છે અને જેના માટે તમે આ બધું કરો છો એ લોકો તો આજે બજારમાં એવી રીતે ફરવા માટે નીકળ્યા હતા જાણે 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી કોરોના રજા પર હોય અને એ આરામ કરવાનો હોય। આ લોકો જો નહીં સમજે તો કદાચ આપણે ક્યારેય આ સ્થિતિમાંથી બહાર નહીં આવી શકીએ। બિલકુલ બેન, આ બહુ જ ગંભીર બાબત છે। અમે લોકોને બહુ જ સમજાવ્યા છે અહીંયા સુધી કે અમારી જીવને અમે હથેળી પર લઈને અમે લોકોની વચ્ચે ગયા છે અને મારા 2 સાથીઓ આનો ભોગ પણ બન્યા છે।
મેં જોયું ઇમરાન ખેડાવાલા, બદરુદ્દીન શેખ સિવાય પણ અમારા 3 ઓઢવ વિસ્તારના કાર્યકર્તાઓ અમારા જે છે એ લોકોને પણ આનો સંક્રમણનો ભોગ બનવું પડ્યું છે. હા, એટલે હું લોકોને વિનંતી કરવા માંગુ છું કે આને મુસ્લિમ સમાજ વિશેષ કરીને ગંભીરતાથી લે. એ આમ દિવસની જેમ કર્ફ્યુ નથી, આ આપણા પોતાના માટે છે. આપણે પોલીસને ચકમો આપીશું કે પોલીસ આવે ને આપણે એ વખતે અંદર જતા રહીને પોલીસ જાય એટલે બહાર આવી જઈએ, તો આપણે એમને ચકમો નથી આપતા. આપણે આપણા જીવનને, આપણા પરિવારને ચકમો આપી રહ્યા છે. આ બાબત ગંભીરતાથી લેવી પડશે અને શંકા કુશંકાઓમાંથી બહાર આવવું પડશે. આજના સમયની અંદર સરકાર નિષ્પક્ષ રીતે કામ કરી રહી છે, પોલીસ તંત્ર નિષ્પક્ષ તરીકે કામ કરી રહ્યું છે, તબીબી અધિકારીઓ, મીડિયા અધિકારીઓ, જે પણ લોકો છે, સફાઈ કર્મચારીઓ પોતાના જીવ હાથમાં લઈને કામ કરી રહ્યા છે. લોકોને મારી વિનંતી છે કે લોકો બહાર આવે, સ્વેચ્છાએ તબીબી ટીમ આવે તો એની પાસે જઈને પોતાનું તબીબી પરીક્ષણ કરાવડાવે અને જો પોઝિટિવ આવે તો સીધા હોસ્પિટલાઇઝ થઈ જાય. સારી બાબત છે કે જે લોકોને શરૂઆતની અંદર આ બાબત પકડાઈ ગઈ એ લોકોને મોટો ફાયદો થવાનો છે. શું જરૂરી છે કે આપણે સ્ટ્રેચર ઉપર જ હોસ્પિટલમાં જવું? શું જરૂરી છે કે આપણે વેન્ટિલેટર પર જ સીધા એ થવું? સારી વાત છે કે આપણે ચાલતા ફરતા છીએ, કેમ કે લોકોને હજુ ખબર નથી કે આ વસ્તુમાં 25% લોકોને તો એ પણ ખબર નથી પડતી કે એમને કોરોના છે કે કેમ. કોરોના થાય છે પણ અને સારું પણ થઈ જાય છે, પરંતુ જો શરૂઆતના દિવસમાં પકડાઈ જાય તો બહુ સારું. અને એમાં જો નથી સારું થતું તો એ પરિસ્થિતિ એવી નિર્માણ થાય છે કે એના સિમ્પટમ પછી દેખાય છે અને એ પછી સીધું જીવન મરણ વચ્ચે વ્યક્તિ ઝોલા ખાતું હોય છે. એટલે આજની પરિસ્થિતિની અંદર તમામને હાથ જોડીને વિનંતી કરું છું કે જેટલા એરિયા સંક્રમણમાં આવી રહ્યા છે, એ અમદાવાદનું કોટ વિસ્તાર હોય કે ત્યાંનું રાજકોટનો વિસ્તાર હોય કે વડોદરાનું હોય કે સુરતનું હોય, બહુ જ મારે કમનસીબી સાથે મારે કહેવું પડે કે એની અંદર વિશેષ કરીને મુસ્લિમ સમાજ અને લઘુમતી સમાજના વિસ્તારો આવી રહ્યા છે. એટલે ગંભીરતા લોવાની અને કોઈ શંકા કુશંકા ના રાખો. અત્યારે કોઈ જ બીજી બાબત નથી, અવિશ્વાસ કરવાનો કોઈ કારણ નથી. કેટલાક ટીખળ બાજુ જે સોશિયલ મીડિયાની ઉપર બદમાશીઓ કરીને છટકી જાય છે, લોકોને ગુમરાહ કરે છે, લોકોને વિડીયો નાખીને કહે છે કે જો અમે તો હરતા હતા, અમે ફરતા હતા, અમને તો ઘરેથી લઈ ગયા ને આ રિપોર્ટ કઢાવ્યો, અમને પોઝિટિવ હોય, અમને હોસ્પિટલમાં મૂકી દીધા. મારા ભાઈ, નથી તબીબી અધિકારીઓને કોઈ એવી જરૂરત કોઈને ખોટો પહોંચાડવાની કે નથી પોલીસને. તમામના પરિવારો છે, તમામની જીવ છે. આજે મોટી ને નાનામાં નાની વ્યક્તિ એના ઘરેથી દબાણ છે કે બહાર ના જાય. એવા સમયમાં જયારે સેવા આપી રહ્યા હોય, આપણી ચિંતા આપણે કરવાની છે અને બિલકુલ ઈમાનદારીની સાથે બહાર આવીને આપણે તબીબી પરીક્ષણ કરાવવું જોઈએ. ઠીક છે. અને અત્યારે જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં હવે આ કોરોનાનું સંક્રમણ પહોંચી ગયું છે. નારણપુરામાં પણ હવે કોરોનાનો કેસ નોંધાયો છે. આ વિસ્તાર જે બાકાત હતો ને એટલા માટે હવે શનિવારથી રેપિડ ટેસ્ટ શરૂ થાય તેવી વિચારણા ચાલી રહી છે. કરવા પડશે, આપણી પાસે ટેસ્ટિંગ સિવાય કોઈ ઓપ્શન નથી. અમદાવાદ આખું હવે ધીરે ધીરે સંક્રમિત થઈ ગયું છે. ગોમતીપુર, દાણીલીમડા, નરોડા, નિકોલ સહિતના દરેક અમદાવાદના મોટાભાગના વિસ્તાર કે જ્યાં કેસ જોવા મળી રહ્યા છે. ગંભીરતા સમજવી પડશે. ગ્યાસુદ્દીન શેખ હોય, ઇમરાન ખેડાવાલા હોય, બદરુદ્દીન શેખ હોય કે પછી કોઈ પણ કાર્યકર્તાઓ હોય, કોરોના પોઝિટિવ આવેલો એ ટ્રાફિકનો જવાન હોય કે પછી ડોક્ટર્સ હોય કે પછી અધિકારી કે જે આજે એમસીના કોરોના પોઝિટિવ આવ્યા છે, એ તમારા માટે જાય છે ત્યાં તમને સમજાવવા માટે. જ્યારે ધારાસભ્યએ 2 હાથ જોડવા પડે તો જનતા તરીકે આપણે મરી પરવારીએ છીએ. એ ધારાસભ્યો જાય છે, તમારી આગળ હાથ જોડે છે ને છતાં તમે નથી સમજતા, તો આપણા માટે સૌથી મોટો આ સવાલ છે કે આપણે આપણા જીવની કદર નથી કરતા તો પછી આપણને કોઈ નહીં બચાવી શકે. સીઆર પાટીલ સર એ વાતની સાથે કે સુરતમાં લોકો આલુપુરી લાખાવા માટે આવી ગયા કે જ્યાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે, લોકડાઉનથી આપણે કર્ફ્યુ સુધી જવું પડે છે કારણ કે લોકો સમજતા નથી. અને આવા સમયમાં આલુપુરીની લારી શરૂ થઈ જાય છે, લોકો આલુપુરી ખાવા માટે આવે છે. એ વાત સાચી કે 90% લોકો સમજે છે, પણ જે 10% નથી સમજતા એ 10% એ 90%ને પણ બરબાદ કરી નાખશે. આમને રોકવાનો કોઈ વિષય, કોઈ વિચાર તમારા મગજમાં હોય કે આમને ગમે તેમ કરીને હવે રોકવા પડશે? પોલીસ તંત્ર અને અધિકારીઓ પણ આ વિષયમાં ખૂબ ગંભીર છે. એમણે પૂરા સખ્તાઈ સાથે અને સમજાવટ સાથે આ બધાને એ સમજાવી પણ રહ્યા છે. અને લોકો પણ હવે પોતપોતાની સોસાયટીમાંથી એમણે નિયમો બનાવ્યા છે કે પોતાના સોસાયટીમાંથી એક જ વ્યક્તિ એક જ વાર બહાર નીકળી શકશે અને પાછો આવી શકશે. કોઈ નવા વ્યક્તિઓને એ અંદર આવવા દેતા નથી. અને એ રીતે સ્વયંભૂ પણ શિસ્ત હવે લોકો પાડવા લાગ્યા છે. જે છેલ્લા 2-3 દિવસની અંદર કોરોનાની ગંભીરતા એ લોકો સમજ્યા છે અને એના કારણે જાગૃતિ પણ આવી છે.
પરંતુ જે રોજ કમાઈને ખવડા લોકો છે એમને લાગે છે કે અમે થોડું કમાઈ લઈએ, એના માટે પણ થોડો લોભમાં આવી જાય છે. હા અને કેટલાક લોકો એ સંયમ નથી જાળવી શકતા, એ લોકો બહાર આવે છે અને એના કારણે કેટલાક પ્રોબ્લેમ ઊભો કરે છે. પરંતુ એકંદર મને લાગે છે કે જે રીતે તંત્ર પણ સખત થયું છે અને સોસાયટી કે લોકો પણ જે જાગૃત થયા છે એના કારણે આવનારા દિવસોની ગંભીરતા સમજીને લોકો પોતાના ઘરમાં રહે એના માટે સજાગ પણ રહેશે અને બધાને સજાગ પણ કરશે. એ સુરતમાં બનશે એવું માનું છું. બિલકુલ. અને ડોક્ટર, ગુજરાતમાં 6 જિલ્લા એવા છે કે જેને હોટસ્પોટ જાહેર કરી દેવા પડ્યા છે અને એમાં પણ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ચારે એવા છે. એટલે જે લોકો હજુ પણ મનમાં એવું રાખીને બેઠા છે કે 20 એપ્રિલ પછી અમને છૂટછાટ મળી જશે, તો નહીં મળે, કેમ કે ગુજરાતમાં પાટણ અને ભાવનગર અને સહિત આ 4 શહેર જે હવે હોટસ્પોટ હેઠળ આવી ગયા છે. આખા દેશમાં આંકડો વધી રહ્યો છે. ગુજરાત પોતાનું યોગદાન આપી રહ્યું છે. આમાંથી બચવાનું હતું, આપણે કરી નથી શક્યા. અને આવી સ્થિતિમાં ડોક્ટર, જો લોકો આલુપુરી ખાવા માટે નીકળે છે, લોકો માણેક ચોકની બજારોમાં એવી નીકળે છે કે જાણે કોઈ તહેવાર હોય અથવા મેળો ભરાયો હોય, શાકભાજી લેવા જાય છે, ત્યાં ધ્યાન નથી રાખતા. એમના મનમાં એવું લાગે છે કે 1 થી 4 ની છૂટ છે તો મતલબ કોરોના ત્યારે સૂઈ ગયો હશે, અમને લાગશે નહીં. તો આવી સ્થિતિમાં જ્યાં સુધી ગંભીરતા નહીં સમજે ત્યાં સુધી આપણે લોકડાઉન 50 દિવસનું કરી નાખીશું તો પણ એની કોઈ અસર દેખાશે ખરી? એક વસ્તુ સમજવી પડે કે અત્યારે આપણે લોકડાઉન છે, કર્ફ્યુ છે, છતાં પણ લોકો આવી રીતે બહાર આવે છે, એ પોતે સિરિયસ નથી. અને તમે કીધું એમ કે લોકો બહાર લારી ઉપર ખાવા જાય છે, આટલા બધા લોકો એક સાથે નજીકમાં બહાર નીકળે છે. તો હવે આ લોકડાઉન છે આપણે કાયમ માટે રાખી ના શકીએ. આ લોકડાઉન ક્યારેક ને ક્યારેક તો આપણે પાર્શિયલ લોકડાઉન કરવું પડશે અને પછી નોર્મલ લાઈફ આપણે લાવવી જ પડશે. એટલે એક વસ્તુ સમજવાની કે જો આ લોકો અત્યારે પણ આટલા બધા સ્ટ્રિક્ટ રૂલ્સમાં પણ જો આવી રીતે બિહેવિયર કરે છે તો જ્યારે ખુલશે એ વખતે જ્યારે આપણે બધા આને ફેસ કરીશું એ વખતે આ બધાની શું હાલત થશે. કારણ કે જે લોકોને ઇન્ફેક્શન છે, જે લોકો એસિમ્પ્ટમેટિક છે, એ લોકો એમની જાતથી કદાચ એમને પોતાને સિમ્ટમ્સ ના થાય પણ એ કેટલા બધા લોકોને ઇન્ફેક્શન કરશે એ લોકોએ સમજવાનું છે. એટલે આ લોકડાઉનનો પીરિયડ આપણે એવી રીતે લેવાનો છે કે આનાથી ગવર્મેન્ટ દ્વારા લોકો બેઝિકલી એક સતર્ક બને, એમનામાં ખબર આવે કે ભાઈ આપણે આ કોરોનાના ઇન્ફેક્શનમાં શું શું કરવાનું છે. પણ ઇવેન્ચ્યુઅલી જ્યારે લોકડાઉન ખુલશે ત્યારે એ બધી વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખવાની જ છે. સોશિયલ ડિસ્ટન્સિંગ હોય કે હેન્ડ વોશિંગ હોય કે માસ્ક હોય, આ બધું શરૂઆતના સ્ટેજમાં જ્યારે લોકડાઉન ખુલશે એ પછી પણ આપણે ચાલુ રાખવાનું જ છે. નહીતર આપણે બીજા બધા દેશોમાં જે પરિસ્થિતિ જોઈ એવી પરિસ્થિતિ જો આપણા દેશમાં થશે તો આપણા દેશમાં પોપ્યુલેશન, ડેન્સિટી ઓફ પોપ્યુલેશન અને આપણું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બિલકુલ એ બધું જોતા આપણે પરિસ્થિતિ ભવિષ્યમાં ગંભીર આવી શકે છે. હા, એક્ઝેક્ટલી. અને એટલા માટે જ્યારે દરેક લોકોને જો તમને બે હાથ જોડીને એવું કહેવું પડે કે તમારા જીવ માટે આ છે, તમારો જીવ બચાવવા માટે પોલીસે દંડા ઉગામવા પડે છે, તમારો જીવ બચાવવા માટે ધારાસભ્યોએ જાતે બહાર આવીને પછી પોતે સંક્રમણનો ભોગ બનવું પડે છે, તો પછી આવા લોકો માટે મૂર્ખથી વધારે કોઈ શબ્દ હોય જ નહીં. અને મૂર્ખને મૂર્ખ જ કહેવા પડે. કારણ કે જનતાને કેટલી વાર સમજાવવાનું, દરેક વખતે બે હાથ જોડીને જવાનું. અને પોલીસને જ્યારે કાયદો, પ્રશાસન, વ્યવસ્થા ક્યાં સુધી દરેક જગ્યાએ પોલીસ પહોંચી શકવા માટે સક્ષમ જ નથી. મારે જયેશભાઈ એ વાતની સાથે આવવું છે કે રાજકોટમાં તમે જંગલેશ્વરનું ઉદાહરણ આપ્યું તો ત્યાં લોકો સમજવા માંડ્યા, પણ હવે જે સ્થિતિ છે લોકો મરે નહીં ત્યાં સુધી સમજતા નથી. અમદાવાદમાં તો 50% કરતા વધારે કેસ છે. 929 પર ગુજરાતનો આંકડો પહોંચ્યો છે અને એના માટે થોડો ઓછો સમય લેવાઈ રહ્યો છે. એવું કહ્યું છે કે દિવસમાં 100 કેસ અમદાવાદમાં સામે આવશે. આમાં સૌથી વધારે ભોગ પોલીસના અધિકારીઓ, પછી જે અધિકારીઓ પ્રશાસનમાં કામ કરે છે, જે આસિસ્ટન્ટ કમિશનર છે એએમસીના, એ પોતે સંક્રમિત થયા છે, ડોક્ટર સંક્રમિત થઈ રહ્યા છે, નર્સનું થઈ રહ્યું છે. આપણે ત્યાં તો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા જાતે સંક્રમિત થયા, કોર્પોરેટર સંક્રમિત થાય છે. મતલબ જેણે લડવાનું છે એ જ ભોગ બનશે. પત્રકારોએ હોમ ક્વોરન્ટીન થવું પડ્યું છે. તો આવું જો ચાલતું રહેશે તો પછી કદાચ કોઈ લડવા માટે પણ આગળ નહીં આવે સામે. પોલીસ છોડી દેશે એના હાલ પર પછી લોકોને. દેવાંશી, અત્યારે જે લોકો સ્વયં શિસ્તનું પાલન નથી કરતા એ ખરેખર તો સમાજના દુશ્મન છે. એને મૂર્ખ કરતા પણ કોઈ વધારે ઉપમા આપી શકાય તો આપવી જોઈએ. બીજું, કોરોનાનું લોકડાઉન જે છે એ આપણને એક શિસ્તબદ્ધ જીવનશૈલી જીવવાનો એક સંદેશ આપે છે, બોધપાઠ આપે છે. આ આપણું જીવન નથી. આ લોકડાઉન આપણે પૂરું કરી અને ફરી નોર્માલિટી તરફ જવાનું છે.
તમે વુહાનનો દાખલો જુઓ, જ્યાં લોકડાઉન ઉઠાવી લેવામાં આવ્યું છે, ત્યાં લોકો લોકડાઉન ઉઠી ગયું હોવા છતાં લોકડાઉનના તમામ નિયમો જે છે એનું પાલન કરી રહ્યા છે. બીજી તરફ તમે જુઓ કે જે લોકો સમજતા નથી, એમાં ઈરાનનો દાખલો જુઓ કે જ્યાં 71,000 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો અને છતાં ઈરાને કેટલીક ધાર્મિક બાબતોને માની અને લોકડાઉનને ઉઠાવી લીધો. હવે ત્યાંની પરિસ્થિતિ જુઓ. અને બીજી તરફ લાહોરમાં પાકિસ્તાનમાં 1.5 લાખ તબલીગીઓ ભેગા થયેલા. ઈરાનની સીમા ઉપર કોરોના ટકોરા મારતો હોવા છતાં ઈરાનના લોકોએ, પાકિસ્તાનના લોકોએ આ વાતને સ્વીકારી નહીં અને મસ્જિદોમાં લોકો ભેગા થયા. અને હજુ પણ રમજાન મહિનો આવી રહ્યો છે તો ત્યાં એવા ફરમાન થાય છે કે સરકારે માફી માંગવી જોઈએ અને લોકોને વધુમાં વધુ મસ્જિદ તરફ જવા દેવા જોઈએ. હું માનું છું કે કોરોના એ કોઈ મજહબનો વિષય નથી. એ અમીરને પણ લાગુ પડે છે, ગરીબને પણ લાગુ પડે છે, તમામ જ્ઞાતિને લાગુ પડે છે. પણ ધર્મ એક જ છે અને એ સર્વોત્તમ ધર્મ છે, જેને તમે રાષ્ટ્ર ધર્મ ગણો તો એ છે સ્વયં શિસ્ત. તમે ઘરમાં રહો અને બીજા લોકોને, તમારી જાતને બચાવો અને બીજાને બચાવો. આ નિયમનું પાલન આપણે લોકડાઉન ઉઠી જાય પછી પણ ઘણા લાંબા સમય સુધી પાલન કરવું પડશે, તો જ સંપૂર્ણપણે આપણે આ જીવાણુથી બચી શકશું. કેમ કે હવે જીવાણુઓથી સંપૂર્ણપણે બચી શકાય એવી રસી કોઈ બનવાની નથી. એના માટે આપણે જ આપણી ઇમ્યુનિટી જાળવવી પડશે અને આપણે જ સ્વયં શિસ્ત કેળવવી પડશે. બિલકુલ ગેસુદ્દીનભાઈ, કારણ કે એ સવાલ તો છે કે લોકડાઉન હંમેશા માટે ચાલુ નથી રહેવાનું, એને ક્યારેક ને ક્યારેક તો ઉઠાવવું પડશે. દેશ કઈ હંમેશ માટે બંધ થઈ જાય, લોકો ન સમજે એટલે લોકડાઉન જ રાખવું પડે, એવું તો થવાનું નથી. આમાં એક વ્યક્તિ સંક્રમિત થાય છે, બીજા કેટલાય લોકોને નુકસાન પણ કરે છે, પોતાના ઘરમાં પણ નુકસાન કરે છે. પણ આ બધાની વચ્ચે આની ઉપર જે ધાર્મિક આંચડો ઉઠાવવામાં આવ્યો છે એ કેમ આટલી અસર કરી રહ્યો છે ત્યાં? કેમ કે એ સમજાતું નથી. જ્યારે આખા દેશમાંથી આપણે જોઈએ છીએ કે ડોક્ટર્સ પર હુમલા થાય છે, લોકો મારવા માટે આવી જાય છે. બધા કે છે રામ રાખે ને કોણ ચાખે, પણ શું ખબર કે કદાચ ત્યાં રામ જ સમજાવવા માટે આવ્યા છે અથવા ત્યાં રહીમ જ સમજાવવા માટે આવ્યા છે કે તમે ડોક્ટર પાસે જાઓ. ડોક્ટરની અંદર રહેલો ભગવાન કેમ નથી શોધી શકતા લોકો? બિલકુલ ભ્રામક એમની માન્યતા છે. જે કોઈ આવું કહેતા હોય કે અલ્લાહ છે, ભગવાન છે, અરે અલ્લાહ ને ભગવાન કે ઈશ્વર તમામ લોકોએ, પેગમ્બર સાહેબે બી ને કુરાને બી કીધું છે કે તમારે અગમચેતી રાખવી પડશે. તમારે જે કઈ વસ્તુ જયારે આવી મહામારી હોય ત્યારે જે કઈ સૂચનાઓ હોય એનું સંપૂર્ણપણે તમારે પાલન કરવાનું છે. તમામ ધર્મોની વાત કરું છું, એક ધર્મ નહીં. અને વિશેષ કરીને મુસ્લિમ ધર્મ પણ આ વસ્તુને કહેવામાં આવી છે. તો લોકો આપણે ધાબા પરથી ઉપર ચડીને નીચે કૂદી જઈએ કે ભગવાન છે કે અલ્લાહ છે તો એ નહીં ચાલે. તમે આત્મહત્યા કરી રહ્યા છો. તમારે પહેલા એની માટે તમારે પાલન કરવું પડશે, તમારે સ્વયં શિસ્ત પાડવું પડશે. અને આ કોઈના માટે નથી, તમારા પોતાની જાત માટે છે, તમારા પરિવાર માટે છે, પછી પાડોશી માટે ને શહેર માટે ને રાજ્ય માટે છે. સૌથી પહેલા કોઈ ભોગ બનશે તો તમે પોતે ભોગ બનવાના છો. એટલે મારી તો તમામ લોકોને વિનંતી છે કે જયારે આજે મક્કા બંધ હોય, મદીના બંધ હોય, તમામ મસ્જિદો જયારે બંધ કરી દીધી, તમામ મંદિરો બંધ છે, ચર્ચ બંધ છે, મઠ બંધ છે, ગુરુદ્વાર બંધ છે, બરાબર? એવું નથી કે ખાલી મસ્જિદ બંધ, તમામ જગ્યાએ. તો હવે આ બધું બંધ કર્યા પછી, મસ્જિદો બંધ કર્યા પછી બી તમે મોહલ્લાઓ બંધ ના કરો અને તમે બહાર જઈને બેસવું હોય તો પછી મસ્જિદ બંધ કરવાનો મતલબ શું રહેતો હોય? તો આની ગંભીરતા તો વિચારો કે 1400 વર્ષની અંદર પહેલી વખત મક્કા અને મદીના બે બંધ છે. અહીંયા જ મુસ્લિમ સમાજે સમજી જવું જોઈએ કે આ વસ્તુની કેટલી ગંભીરતા છે. આજ સુધી ઇતિહાસમાં આવું નથી થયું. આજ સુધી કોઈ મંદિર કે મઠ કે બંધ નથી થયા, ચર્ચ બંધ નથી થયા. તો જયારે આ માનવ જાત સામે ખતરો છે, પોતાની જાત સામે ખતરો છે, હું તમામને ફરીથી તમારા માધ્યમથી બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપણો બહુ જ જેને કહેવાય કે ખોટો મેસેજ સમાજમાં જઈ રહ્યો છે. આપણે લોકોએ બિલકુલ પોતાની શિસ્તને, પોતાની જવાબદારીને, પોતાના જે દેશ પ્રત્યેને, રાજ્ય પ્રત્યેની આપણી જે વાત છે એને આપણે મજબૂતીથી પકડીને અત્યારે આપણે બધા ભેગા મળીને જે કામ કરવાનું છે. આ પ્રશ્ન હું મુસ્લિમ સમાજને ખાસ કહું છું. અત્યારે પ્રશ્ન આ હિન્દુ કે મુસ્લિમનો નથી, આ પ્રશ્ન કોંગ્રેસ કે ભાજપનો નથી. આ પ્રશ્ન માનવતાને બચાવવાનો છે, દેશને બચાવવાનો છે, રાજ્યને બચાવવાનો છે. અત્યારે નથી કોઈ એનપીઆર, નથી કોઈ સીએ કે નથી કોઈ બીજી આવી શુલ્લક બાબતો, કોઈ બાબત નથી. અત્યારે આટલી ગંભીરતાપૂર્વક જયારે કામગીરી સરકાર દ્વારા થતી હોય, આટલી ચેતવણીઓ આપવામાં આવતી હોય, અમે ધારાસભ્ય તરીકે તમને કહેતા હો, તમે અમને મત આપીને ચૂંટો છો, ત્યારે તમે અમને સાહેબ બનાવો છો,
તો તમે તમારા જ્યારે તમે ચૂંટો છો એની વાત તો માનો. જે અજ્ઞાત શત્રુ જો સોશિયલ મીડિયા પર આવીને જે તમે જાણતા પણ નથી કે કોણ છે એ તમને આવીને ઉશ્કેરી જાય, તમારી ખોટી વાત મૂકી જાય, તમે એ અજ્ઞાત શત્રુની વાત તો માનો છો. તમે તમારા મૌલવીની વાત નથી માનતા, તમે તમારા મુફ્તીની વાત નથી માંગતા, તમે તમારા ધારાસભ્યોની વાત નથી માંગતા. ભાઈ હું કહેવા માંગુ છું, ઇમરાન ખેડાવાલાના પણ પરિવારજનો છે, બદરુદ્દીનના બી છે, ગ્યાસુદ્દીનના બી છે, એ રીતના તમામ હર્ષ સંઘવી હોય કે જે પણ મારા ભાજપના મિત્રો CR પાટીલ સાહેબ છે, તમામ એમાં કોઈ પક્ષની વાત નથી, તમામ લોકોના પરિવાર છે. તો એ બધા આજે બહાર આવીને પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. એનું કારણ એક જ છે કે આ વસ્તુ વધશે તો આને કંટ્રોલ કરવી બહુ અઘરી છે. હું તમામને કહું છું કે આગામી દિવસોમાં રમજાન શરૂ થવાના છે અને મુખ્યમંત્રી શ્રી સાથે ચર્ચા થઈ, એમણે કીધું કે જો કંટ્રોલ થઈ જાય તો અમે એ વખતે પણ લોકડાઉનમાં પણ અમે વિચારી શકીશું કંઈક. પરંતુ જો લોકોનું સમર્થન ના મળે, લોકોનો સાથ ના મળે, મહામારી વધશે તો આવનારા દિવસો બિલકુલ બહુ જ કપરા છે. હવે વાત કરવાના દિવસો પૂરા થઈ ગયા, હવે સૂચનાઓ આપવાના દિવસો પૂરા થઈ ગયા. જો ગંભીરતા નહીં લઈએ તો આપણે પોતાના સૌજનો ગુમાવવાની તૈયારી રાખવી પડશે, લાશો ઉઠાવવાની તૈયારી રાખવી પડશે. આ બહુ ભારે હૃદય કહું છું, આ મારાથી ના કહેવાય. આપણે તો એ જ ઈચ્છા રાખીએ કે ભગવાન આપણા દેશની, અલ્લાહ આપણા દેશની રક્ષા કરે. હા, બિલકુલ 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 ગ્યાસુદ્દીનભાઈ. CR પાટીલ, મારે આપની પાસે એ વાતની સાથે આવવું છે કે આપણે જ્યારે સેવા કરવાની પણ સતત વાત ચાલી રહી છે અત્યાર સુધીમાં, આપણે ત્યાં એક સારા સમાચાર એ પણ આવ્યા કે ભાવનગરમાં 92 વર્ષના એક વૃદ્ધ હતા જે સાજા થઈને પોતાના ઘરે પહોંચ્યા છે. પણ હવે જ્યારે સંક્રમિતોના આંકડા આપણે જોઈએ છીએ તો કેટલાય લોકો એવા કે જે પોતે સેવા કરવા ગયા હોય ને ત્યાંથી સંક્રમિત થઈ રહ્યા છે. સુરતમાં સૌથી વધારે સેવાની જરૂર પડી રહી છે કેમ કે ત્યાં કામદાર વર્ગ છે, શ્રમિક વર્ગ છે અને સતત ત્યાં રહે છે અને એટલા માટે એમના સુધી કેટલાય લોકો પહોંચતા હોય છે. પણ જે સેવા કરતી સંસ્થાઓ છે, જે ત્યાં ફ્રન્ટ લાઈન પર આવીને કામ કરે છે, એમની સુરક્ષા માટે શું ધ્યાન રખાય છે? આની અંદર કોર્પોરેશન દ્વારા જે પણ કાળજી રાખવી જોઈએ એ રાખવામાં પ્રયત્ન થઈ રહ્યો છે. લોકોને જાગૃત કરવા માટે એનો પૂરતો પ્રચાર અને પ્રસાર પણ કરવામાં આવી રહ્યો છે. પરંતુ જે સંસ્થામાં કામ કરનારા લોકો છે એ ઘણીવાર કામમાં એટલા મગ્ન હોય છે કે માસ્કનો ઉપયોગ કરી શકતા નથી, એ લોકો હાથમાં મોજા પહેરી શકતા નથી અને ઘણીવાર એ નિષ્કાળજીને કારણે અથવા તો બેજાન હોવાને કારણે એમના મનમાં ધૂન છે સેવા કરવાની. રોજ 10,000, 15,000, 20,000 લોકોને જમાડવાના રસોડા પણ એ સુરતમાં ચાલે છે અને એને કારણે એ જે લોકો સંક્રમિત થઈ જાય એ ચિંતા હોવા છતાં પણ એની ચિંતા નથી કરતા અને લોકો કોઈ ભૂખો ન રહી જાય એના માટે સેવાના કામમાં લાગી જાય છે. અને એટલે જ બધા જ જગ્યાએ લોકો હવે એકબીજાને માસ્ક પહેરવા માટે ફરજિયાત દબાણ કરી રહ્યા છે, પૂરતી કાળજી લેવા એના માટે પ્રયત્ન કરી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય એના માટે પણ પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે. પોલીસ પણ ફોર્સફુલી એના માટેનો પ્રયત્ન કરી રહી છે. બિલકુલ. અને કેટલી જગ્યાએ રસોડાની જગ્યા પર પોલીસ અધિકારી અને કર્મચારીઓ પોતે હાજર રહીને પણ એમાં મદદ કરી રહ્યા છે કે જમાડવું એ પણ એટલું જ મહત્વનું છે, પરંતુ સાથે સાથે સંક્રમિત ન થઈ જાય એની પણ ચિંતા કરવાની છે. તો NGO કદાચ કોઈને દબાણપૂર્વક અંતર જાળવવા માટે કહી શકતા નથી, પરંતુ પોલીસ અધિકારી કર્મચારીઓ અમને જયારે સમજાવે છે તો એની સારી અસર પણ દેખાઈ રહી છે. બિલકુલ બિલકુલ. શાકભાજી માર્કેટની અંદર તમે જુઓ કે બહેનોને પણ છૂટ આપે છે તો ખૂબ ભીડ છે, પરંતુ બહેનો માસ્કનો ઉપયોગ કરી રહી છે. કેટલીક બહેનો પોતાના સાડીના છેડાને પર મોઢા પર બાંધીને એના દ્વારા પણ પોતે પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કરી રહી છે. ઠીક છે. અને આ રીતે આજે એક પણ વ્યક્તિ તમને ખુલ્લા મોઢે ફરતો જોવા નહીં મળે, એ જ બતાવે કે લોકો જાગૃત થયા છે. બિલકુલ બિલકુલ. હાલ વિરામનો સમય થયો છે, લોકો ઘણા જાગૃત થયા છે, પણ એની સામે જે લોકો જાગૃત નથી એની સંખ્યા પણ વધી રહી છે દિવસે ને દિવસે. અને એટલે સવાલ એ થાય કે જાગૃત નથી, થવા નથી માંગતા, ખબર નહીં. પણ અમે જે લખી રહ્યા છીએ કે ગાંડાના ગામ ન હોય, સાચી વાત છે, ગાંડાના તો ટોળે ટોળા હોય અને જે રસ્તાઓ પર દેખાય છે, અને જ્યાં સુધી આવા લોકો આમ ફરતા રહેશે ત્યાં સુધી જે લોકો ઘરમાં છે એમને પણ પરેશાની સહન કરવી પડશે. રોકાઈશું વિરામ માટે. વ્યાજબી કિંમતે મેમરી ફોમ વાળા સારી ગુણવત્તાના સ્કૂલ શૂઝના સ્પેશિયલિસ્ટ K5 સ્કૂલ શૂઝ. મંઝિલ આપકી સાથ હમારા.
एक्चुअली हमारा नवा फिल्म पण ते मम्मी मम्मी તમારું નામ મિसेस डॉक्टर नेहा शर्मा। संतूर संतूर उच्च गुणवत्ता वाली बालसन ड्रिप इरिगेशन सिस्टम बालसन ટીપે ટીપે ખેતર લહેરાય। એણે ખેતરમાં બાલસન ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ લગાવડાવી છે। બાલસન Check out the LIC website. Solid info, user friendly and very today. I'm sure they'll keep pace with me. I'm going for LIC. Belton Bearing House Private Limited, BBH Bearing, Engineer's Choice. Customer care number 9227 333 666। हाय हाय, कैसी है? बढ़िया। वो तो दिख ही रही है, कितनी फिट हो गई है। ऐसा क्या कर रही है? कुछ खास नहीं, बस योगा और वाघ बकरी ग्रीन टी। वाघ बकरी शुद्ध कावा ग्रीन टी। हर सिप में फिटनेस। બેસ્ટ ક્વોલિટી, ઇઝી ઈએમઆઈ, સ્માર્ટ પ્રાઇસ, બધું જ મળશે, પણ કોરોનાથી બચવાનો ચાન્સ બીજી વાર નહીં મળે। વાછાણી ફર્નિચર કહે છે, બી સ્માર્ટ, સ્ટે હોમ, સ્ટે સેફ। जिसको पीते ही ऐसा लगता है जैसे जन्नत, जिंदगी, सुब्लाइम, फ्रेश, ऑसम, संतुलित, बहुत मस्त है यार। पैकेट से कैसे पी? अमूल मस्ती बटरमिल्क, देसी रिफ्रेशर। કોરોના વાયરસથી બચવા ઘરમાં રહો ફેમિલી સાથે, મસ્તી અને આનંદથી પીવો ખુશીઓનું કોલ્ડ ડ્રિંક્સ દાવત। દાવત દિલથી કહે છે, બી સ્માર્ટ, સ્ટે હોમ, સ્ટે સેફ। શું વિચારી રહી છે? હું સારી માં બનીશ ને? ઓફકોર્સ। Mr. and Mrs. Malik, please come. નવી શરૂઆત ક્યારે સહેલી નથી હોતી, પણ સહેલી બની જાય છે તમારી સ્માઇલથી। નેહા હાય Hi ma. અને તમારી દરેક સ્માઇલને કોન્ફિડન્સ આપે છે કોલગેટ। સ્માઇલ કરો અને શરૂઆત કરો। અને આ રહ્યો એક જોરદાર શોટ, બોલ સીધો સ્ટેન્ડિંગ બહાર જઈ રહ્યો છે। एक्चुअली हमारा नवा फिल्म पण ते मम्मी मम्मी તમારું નામ મિसेस डॉक्टर नेहा शर्मा। संतूर संतूर પણ ડોન્ટ વરી, તારા માટે પણ કોઈને કોઈ જરૂર છે ગુજરાતી મેટ્રીમની પર, અને તમારા માટે પણ। ડાઉનલોડ ધી ગુજરાતી મેટ્રીમની એપ એન્ડ ફાઇન્ડ યોર ઇક્વલ। लॉन्ग लॉस्ट फ्रेंड हो या बगल का पड़ोसी, सर्व करो गेस्ट को खोल खोल आइस टी वाघ बकरी आइस टी। गर्मी जब सताए बैठे है जब आओ तो रिफ्रेश करो सबको विद सम आइस टी वाघ बकरी आइस टी वाघ बकरी आइस टी। पेश है वाघ बकरी आइस टी, बस ठंडे पानी में घोलो, आइस मिलाओ और ये तैयार। જ્યારે પણ હેલ્થની વાત આવે ત્યારે કેબીઝેડ ફૂડ્સનું જ નામ યાદ આવે, જેનું ઉત્પાદન છે હાઇજેનિકલી ફ્રેશ। કેબીઝેડ की हर बात है हेल्दी बात। પેરાગોન ડ્રીપ અને ફુવારા પદ્ધતિ ન થાય જામ, કરે સરસ કામ, કરે ખેડૂત આરામ, પામે મોંઘેરા દામ। પેરાગોન ડ્રીપ છે એનું નામ। आपकी कढ़ाई में महक रहा है देखो बचपन। तिरुपति कुकिंग ऑयल, रसोई से रिश्तों तक। હવે કપાસની ખેતીમાં કઈ જ ફાયદો નથી। હવે તો ગુલાબી ઈયળ પણ પુષ્કળ આવે છે। કાશ કોઈ હોય જે કપાસની ખેતીને સમૃદ્ધ બનાવે। છે ને ભાઈ વજીર, પૂજા હાઇબ્રિડ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ ના વજીર કપાસ બિયારણો। વજીરની કમાલ, ઉત્પાદનમાં ધમાલ।
વેલકમ બેક. ડોક્ટર મિનેશ, એ સવાલની સાથે કે આપણે હમણાં જે રીતે સમાચાર જોયા કે ભાવનગરમાં એક 92 વર્ષના વૃદ્ધ પણ સાજા થઈને પોતાના ઘરે ગયા. મૃત્યુના જ્યારે સમાચાર જોઈએ અથવા ડેથના સમાચાર તો આમાં સમજાતું નથી એમ, કેમ કે 92 વર્ષના વૃદ્ધ પણ સાજા થઈને ઘરે જઈ શકે છે અને ક્યારેક 40 વર્ષનો યુવાન પણ મોતને ભેટે છે. તો કોઈ એવું આ સિસ્ટમ આમ એવું નથી કે જે વૃદ્ધ હોય એ મૃત્યુને ભેટે, કારણ કે આમાં તો વૃદ્ધ સાજા પણ થાય છે, જવાન મૃત્યુ પણ પામે છે. સામાન્ય રીતે એવું હોય કે જે લોકો વૃદ્ધ હોય, જે લોકોને એસોસિએટેડ ડિઝીઝ હોય, એટલે લાઈક ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, હાર્ટનો પ્રોબ્લેમ હોય, કિડનીનો પ્રોબ્લેમ હોય, એ બધા દર્દીઓમાં અથવા તો ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ સ્ટેટસ હોય પેશન્ટમાં, તો એવા દર્દીઓમાં આ કોરોનાનું ઇન્ફેક્શન થવાના ચાન્સીસ અને એના કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ વધારે હોય. પણ આ એક જ ફેક્ટર નથી. સાથે સાથે કોઈ પણ દર્દી જ્યારે એક્સપોઝ થાય છે ત્યારે એનામાં વાયરલ લોડ કેટલો છે એ બહુ અગત્યની વસ્તુ છે. કે કોઈ દર્દીને જ્યારે ઇન્ફેક્શન લાગે ત્યારે વાયરલ લોડ ઓછો હોય તો એ દર્દીમાં ચાન્સીસ છે કે કદાચ એ સિમ્પટમેટિક રહે અથવા એને કોમ્પ્લિકેશન ના થાય. વાયરલ લોડ મતલબ? વાયરલ લોડનો મતલબ કે નંબર ઓફ વાયરસીસ જે આપણા શરીરમાં જાય છે. ફોર એક્ઝામ્પલ, તમને જ્યારે ચેપ લાગ્યો હોય એ વખતે તમે કોઈ એવા દર્દીથી એક્સપોઝ થયા હોય અથવા એવી રીતે એક્સપોઝ થયા હોય કે બહુ બધા વાયરસ તમારા શરીરમાં ના ગયા હોય, તો આવા ઘણા બધા દર્દીઓ માઇલ્ડ ઇન્ફેક્શન અથવા ઘણી વખતે એસિમ્પ્ટોમેટિક રહે છે. જેમ તમે એક્ઝામ્પલ આપ્યું કે 92 યર્સમાં દર્દીને કંઈ ના થયું, તો કદાચ એવું થયું હોય તો એનામાં વાયરલ લોડ ઓછો ગયો હોય. વાયરલ લોડ વધારે હોય તો એવા દર્દીમાં કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ વધારે હોય. ત્રીજું અગત્યનું ફેક્ટર છે કે આપણી પોતાનું ઇમ્યુનિટી અથવા રેઝિસ્ટન્સ. જો આપણા પોતામાં રેઝિસ્ટન્સ સારો હોય, ઇમ્યુનિટી સારું હોય, તો એવા દર્દીઓમાં ઇન્ફેક્શન લાગવાના અને કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ ઓછા હોય. અને એના માટે જ અત્યારે ઘણા બધા લોકો હેલ્ધી ફૂડ અથવા ઘણા બધા લોકો કહે છે કે તમે વિટામિન સી લો, ઝીંક લો, તમે યુ મેક શ્યોર કે તમારામાં કોઈ વિટામિન્સની ઉણપ ના હોય, ચ્યવનપ્રાશ ખાઓ. એટલે આ બધી વસ્તુનો ઉપદેશ આપવાનો અર્થ એ જ છે કે જો તમારું ઇમ્યુનિટી સારી હશે તો તમને ઇન્ફેક્શન લાગવાના અથવા કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ ઓછા હોય છે. બિલકુલ. જયેશભાઈ, એ સવાલની સાથે અત્યારે કે જ્યારે આજે સવારથી રાજનૈતિક વાતો પણ સામે આવી તો રાહુલ ગાંધીએ બહુ સરસ વાત કહી કે અત્યાર સુધી આ કેમ ન કર્યું, આ કેમ ન થયું, અહીં આવું કરવાનું હતું, એ સમય હવે વીતી ગયો છે, હવે આપણે નેક્સ્ટ શું કરી શકાય એનું ધ્યાન રાખવાનું છે. પણ જેમ આપણે અહીંયા એએમસીમાં આસિસ્ટન્ટ કમિશનરને કોરોના પોઝિટિવ આવે છે ને દરેક લોકો ચિંતામાં છે, તો મધ્યપ્રદેશનું એક આખું રાજ્ય એવું છે કે જ્યાં આખું વિભાગ ક્વોરન્ટાઇન છે. આરોગ્ય વિભાગના સચિવથી લઈ ત્યાંના મોટા ભાગના અધિકારીઓ ક્વોરન્ટાઇન થયેલા છે, મોટા ભાગના લોકોને કોરોના પોઝિટિવ છે, ત્યાં સ્વાસ્થ્ય મંત્રી પણ નથી. આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ કે સરકાર દરેક સુધી પહોંચી નથી શકવાની, પણ આપણા દેશમાં તો અમુક જગ્યાઓ એવી છે કે જ્યાં સરકારનું જ અસ્તિત્વ નથી, સ્વાસ્થ્ય મંત્રી જ નથી, તો અને એટલે જ કદાચ મધ્યપ્રદેશની આ સ્થિતિ છે. દેવાંશી, સૌથી વધુ ચિંતા અત્યારે કરવાની જો હોય તો એ છે કે જે લોકો ફિલ્ડમાં અત્યારે કામ કરી રહ્યા છે, લાખો લોકો તો ઘરમાં છે, પણ જે લોકો અત્યારે પણ ઝઝૂમી રહ્યા છે કોરોનાની સામેના જંગમાં, તો આપણી પહેલી ફરજ એ બને છે કે આપણે શિસ્તનું એટલું પાલન કરીએ કે કમસે કમ કામ કરવાવાળા લોકોને ક્વોરન્ટાઇન ના કરવા પડે, કામ કરવાવાળા લોકો સંક્રમિત ના થાય. જો લોકો શિસ્તનું પાલન નહીં કરે અથવા તો જે લોકો પોતે થોડી ઘણી પણ ભૂલો સતત કરતા રહેશે, તો એક સમય એવો આવશે કે દરેક શહેરની, દરેક તંત્રની એક મર્યાદા છે કે એ લોકો 5,000, 10,000, 25,000 ની સંખ્યામાં લોકો છે કે જે લોકો આ જંગને લડી રહ્યા છે. હવે એમાંથી ધીમે ધીમે વધુ ને વધુ લોકોને જો ક્વોરન્ટાઇન કરવા પડશે, વધુ ને વધુ લોકો સંક્રમિત થશે, તો કમસે કમ એ લોકો પોતાનું કામ નહીં કરી શકે. હું આપને એક દાખલો આપું કે દેશમાં ઘણી બધી જગ્યાએ ડોક્ટરો સંક્રમિત થઈ રહ્યા છે, સ્વાસ્થ્ય કર્મીઓ સંક્રમિત થઈ રહ્યા છે, હેલ્થના જે ફિલ્ડ વર્ક છે, વર્કર છે, એમના ઉપર હુમલા થાય છે. હવે આ લોકો જો પોતાનું કામ છોડી દેશે તો એક મોટી ચેઇન તૂટી જવાની છે અને પછી આનો કોઈ બીજો વિકલ્પ છે જ નહીં આપણી પાસે. આપણી પાસે લિમિટેડ સંખ્યામાં લડવૈયાઓ છે અને એ લોકોને આપણે બચાવી રાખવાના છે. અને એવી પરિસ્થિતિમાં આપણે વધુમાં વધુ રેપિડ ટેસ્ટ કરીએ, વધુમાં વધુ જે નવી નવી પદ્ધતિઓ છે એને અપનાવીએ, અને ખાસ કરીને સામાન્ય લોકો, જે લોકોએ બીજી કોઈ બુદ્ધિ વાપરવાની જરૂર નથી, માત્ર ને માત્ર ઘરમાં રહેવાનું છે, આટલું કરીશું તો મને લાગે છે કે આ જંગ આપણે લડી શકીશું.
બિલકુલ. અને ગ્યાસુદ્દીન શેખ, જે રીતે વિજય નહેરાએ કહ્યું કે અમદાવાદમાં હવે તો દરરોજ 100 નવા કેસ સામે આવશે કારણ કે આપણે ટેસ્ટિંગ ક્ષમતા વધારી દીધી છે. અમદાવાદના એવા વિસ્તારોમાં કેસ વધારે છે, જેમ કે અત્યારે ગુલબાઈ ટેકરા જેવો વિસ્તાર કે જ્યાં એક કેસ આવે તો એ પણ ચિંતાનો વિષય હોય, અને ત્યાં હવે 6-7 કેસ સંક્રમિત થઈ ગયા છે લોકો. હવે પ્રશ્ન એ છે કે તમે સેવા કરવા માટે ગયા, અથવા ઇમરાન ખેડાવાલા સેવા કરવા માટે ગયા, બદરુદ્દીન શેખ પણ એ રીતે કરવા ગયા, જે કાર્યકર્તાઓ હતા ઓઢવની આસપાસના એ લોકો પણ સેવા કરવા જ ગયા હતા, અથવા લોકોને સમજાવવા ગયા હતા, ને એ લોકો હવે અત્યારે મુશ્કેલીમાં છે. તો ખાસ તો એ અપીલ કે સેવા કરવા જાઓ ત્યારે પણ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે આપણે હોઈશું તો સેવા કરી શકવાના છીએ. બિલકુલ આ વસ્તુને બરાબર અમે બધા જાણીએ છીએ, પરંતુ એવું વાતાવરણ હતું કે લોકોની અંદર એક અવિશ્વાસ અને દરેક વસ્તુને શંકાથી લેવાની, એ બાબતે અમારે બહુ મહેનત અને બહુ પ્રયાસ કરવા પડ્યા લોકોને સમજાવવા માટે. મસ્જિદના માઇકમાંથી અમે એલાન કરાવ્યા છે, અમારા મુફ્તી મૌલવીઓ થ્રુ અમે એલાન કરાવ્યા છે, લોકોને સમજાવવાનો પ્રયાસ કરે છે કે ભાઈ તમે આની અંદર શંકા ના રાખો, આ વસ્તુ એક મહામારી છે અને કોઈની આની અંદર બદદાનત નથી. બધાની એક જ વાત છે, સરકારથી લઈ પ્રશાસનની કે તમામની, કે ભાઈ આપણે મહામારી જેટલી બને એટલી એને કંટ્રોલમાં અને કાબુમાં રાખીએ. હું લોકોને તમારા માધ્યમથી વિનંતી કરવા માંગુ છું કે અત્યારે થોડી ઓછી વધતી આપણને સુવિધાઓ મળે તો એમાં આપણે ચલાવી લેવાનું છે. આપણે ઘરમાં જો લીલી શાકભાજી ના હોય અને આપણે દાળ બનાવી લઈશું તોય ચાલશે, અથાણાથી રોટલો ખાઈ લઈશું તોય ચાલશે, પરંતુ જે રીતના લોકો લેવા માટે શાકભાજી ને દૂધ જે પડાપડી કરે છે એ લોકો એવું સમજી રહ્યા છે કે તોફાનના કર્ફ્યુ હોય ને એની અંદર ખુલતું હોય તો લોકો એમ લાગે કે આજે 2-4 કલાક 3 કલાક કર્ફ્યુ ખુલ્યો છે, એમાં જે કોરોના છે એમાં બિલકુલ કોઈ અસર કરવાનો નથી, એના માટે કર્ફ્યુ છે. એવું નથી. થોડી અસુવિધા બરદાસ્ત કરો. તમે આ સુવિધા બરદાસ્ત કરવાની છે, થોડા દિવસ માટે કરવાની છે, આ તમારા પરિવાર માટે કરવાની છે. તમારા જીવ જશે આની અંદર, પોતાના જીવ જશે, સમાજના લોકોના બીજાને નુકસાન થશે, સંક્રમણ થશે. કેમ કે સૌથી મોટી તકલીફ લઘુમતી સમાજની એક જ છે કે મુસ્લિમ સમાજમાં આ જે કેસો આવવાનું સૌથી મોટું જો કારણ હોય તો એ કારણ છે કોમ્પેક્ટ એરિયા, વસ્તીની એકદમ જેને કહેવાય ગીચતાના લીધે. પહેલા તો શું થાય કે માણસ સવારે 9 વાગે નોકરીએ જાય, રાતે 9 વાગે આવે, બરાબર કામ ધંધે જાય, છોકરાઓ સ્કૂલ જાય. અત્યારે લોકડાઉન બી કરવું જરૂરી છે, ફરજિયાત છે, આપણા માટે છે, સરકારે સારું કદમ લીધું છે, પરંતુ એના પરિણામે જયારે 100% લોકો ઘર પર હાજર હોય છે, કોઈ બહાર જતું નથી, તો એવા સમયની અંદર થોડી આપણે જેને સંકળાશ અનુભવીને પણ પોતાના ઘરમાં જ રહીએ, પોતાના દરવાજા બંધ રાખીને રહીએ, પોળમાં કે ચાલીમાં કે ગલીમાં આપણે બહાર આવીને ના બેસીએ. મેં સુરતના વિઝ્યુઅલ જોયા કે જે રીતના પેલા બટાકાની જે વેચતા લોકો જે રીતના કેમ જાફતો ઉડતી હોય પ્રમાણે હતું, એ હું માનું છું કે બહુ મોટું આને જેને કહેવાય કે બહુ મોટી ભૂલ છે. લોકોએ સમજવું જોઈએ કે આ સામાન્ય કર્ફ્યુ નથી. થોડી અસુવિધા તમે બરદાસ્ત કરો, થોડી અસુવિધા તમે અત્યારે ચલાવી લેશો ને, કઈ જ કરવાનું નથી. મારા પહેલા જે વક્તા બોલી રહ્યા તમે સારી વાત કરી કે ઘરમાં જ રહેવાનું છે. ખાલી તમે ઘરમાં રહી અને લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરો. જો લોકડાઉનનું પાલન કર્યું હોત પછી કર્ફ્યુ નાખવાની પરિસ્થિતિ ના આવી હોત. કર્ફ્યુ નાખવાનો કોઈને શોખ નથી. મુખ્યમંત્રી એમને બોલાવ્યા, મારી સાથે ચર્ચા કરીને કહ્યું કે મારે હવે કડક પગલા લેવા પડશે. એટલે અમે એમની સાથે રજૂઆત કરી કે સાહેબ કે લોકોને દૂધ શાકભાજી બધું મળી રહે, થોડું એનું બી કંઈક આપણે વ્યવસ્થા કરવી જોઈએ. મહિલાઓને થોડું એમાંથી સમયમાંથી આપણે મુક્તિ આપીએ. એટલું સરસ સરકારે નિર્ણય લીધો. મુખ્યમંત્રી અહીંયા સુધી કીધું કે રમઝાનમાં જયારે 24-25 તારીખથી શરૂ થવાના છે, કે મારી એવી ઈચ્છા છે કે એની પહેલા તબાબના તબીબી પરીક્ષણ થઈ જાય, જેનાથી લોકો રમઝાનમાં શાંતિથી સારી રીતે ઉજવી શકે. આટલી સારી ભાવના હોય સરકારની આજના સમયની અંદર, તો આપણે કેમ સહકાર ના આપવો જોઈએ? આપણે તમામે સહકાર આપવો જોઈએ. મને ચિંતા એક જ છે કે અત્યારે જે ટેસ્ટિંગ જે રીતના વધાર્યા છે, અને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર નેહરા સાહેબ અને એમની ટીમ દિવસ રાત મહેનત કરી રહી છે. એ રાત દિવસ નથી જોતા. આજે અમે જોયું કે આસિસ્ટન્ટ કમિશનરને પણ એક સંક્રમણ થયું છે, બિચારા કોર્પોરેશનના કેટલાક લોકોને થયું, પોલીસ કર્મચારીઓ થયું છે. જયારે નેહરા સાહેબ આટલી ચિંતા કરતા હોય, બધાને બોલાવીને અમને બોલાવીને કહેતા હોય કે તમે મદદ કરો, તમારા સમાજમાં જઈને સમજાવો, લોકોને સમજાવો, શું પડી હોય કોઈને. પરંતુ એક જ વસ્તુ છે કે ભાઈ અમદાવાદની અંદર આ વસ્તુ બધી સહાય આપણે જેટલી થતી હોય સરકાર પણ અને કોર્પોરેશન કરી રહી છે. થોડું દૂધ કોઈ વાર ઓછું આવ્યું હોય, થોડું શાકભાજી કદાચ થોડું ચલાવી લેવું પડશે. અત્યારે સવાલ દૂધ શાકભાજીનો નથી, 8-10 દિવસનો સવાલ નથી, આ જીવન મરણનો સવાલ છે. લોકો સમજી લે કે હવે આપણે ત્રીજા ફેઝમાં જઈ રહ્યા છે. આપણને એક જયારે મહાસત્તાઓ અમેરિકા, બ્રિટન, ઇટાલી જયારે હથિયાર હેઠા મૂકી દીધા છે, એવા સમયની અંદર આપણો દેશ આ લડાઈ લડી રહ્યો છે. મને વિશ્વાસ છે કે લોકો તમામ વસ્તુ ભૂલીને હિન્દુ, મુસ્લિમ,
કોંગ્રેસ ભાજપ તમામ બધા ભેગા થઈને જો લડાઈ કરશે, સરકાર જે કઈ સૂચનાઓ આપે, પ્રધાનમંત્રી જે સૂચનાઓ આપે, મુખ્યમંત્રી જે આપે, સોનિયા ગાંધીજી જે આપે, અમિતભાઈ જે આપે, જે બીજા લોકો જે સૂચનાઓ આપે, અત્યારે તમામ લોકો ભેગા મળીને એ સૂચનાઓનું પાલન કરીએ. સરકારને બી વિનંતી કરું કે વિરોધ પક્ષની જે વાત છે એ વિરોધ પક્ષની વાતને સકારાત્મક રીતે લે, અને વિરોધ પક્ષને પણ હું કહેવા માંગુ છું, વિરોધ પક્ષના સભ્ય તરીકે, કે આપણે સરકારને ફક્ત અત્યારે સૂચનો કરીએ, ટીકા ના કરીએ. આ લડાઈ એટલે આ મહત્વની વાત છે ગ્યાસુદ્દીનભાઈ, આ વાત હું આગળ લઈ જાઉં છું આખી ચર્ચાને, કારણ કે બિલકુલ સમજવું પડશે. અત્યારે ગ્યાસુદ્દીન શેખ કોંગ્રેસના ધારાસભ્ય છે અને છતાં એ સરકારની સરાહનાની સાથે પણ કહી રહ્યા છે કે સૂચન પણ આપી રહ્યા છે. આ બંને જયારે સમાંતરે ચાલતું હોય અને ત્યારે સુરતમાં જો લોકો આલુપુરી ખાવા માટે ભેગા થઈ જાય અને એક વ્યક્તિ એવું વિચારી લે કે હું મારો ધંધો કરી લઉં આલુપુરી શરૂ કરીને, એ લારી લઈને નીકળી જાય, લોકો આલુપુરી ખાવા માટે ભેગા પણ થઈ જાય, તો પછી આપણે જનતા તરીકે અથવા નાગરિક તરીકે દરરોજ નિષ્ફળ જઈ રહ્યા છીએ. દરરોજ આપણી અસલિયતની પરીક્ષા થઈ રહી છે અને આપણે દરરોજ એમાં નિષ્ફળ જઈ રહ્યા છીએ. CR પાટીલ, જ્યારે સર વાત સજેશનની આવે છે, સૂચનની આવે છે, એક વાત જે સતત ઉભરીને સામે આવી રહી છે, ડોક્ટર્સ અત્યારે નાના નાના ક્લિનિક એટલા માટે બંધ રાખીને બેઠા છે કારણ કે PPE કિટ નથી, એમની પાસે માસ્ક નથી. જે લોકો ફ્રન્ટલાઈન પર લડી રહ્યા છે એ લોકો સુધી ક્યારે આ બધી સુવિધાઓ પહોંચશે? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા PPE કિટ માટેની પૂરતી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ સાથે સાથે અનેક સંસ્થાઓએ પોતે પણ PPE કિટનો બનાવીને એ લોકોને, જરૂરિયાતમંદ લોકોને ફ્રીમાં આપવા માટે, ડોક્ટર્સને ફ્રીમાં આપવા માટેની પણ યોજના બનાવી છે. અને 1-2 દિવસની અંદર પણ હવે મોટી સંખ્યામાં PPE કિટ સુરતમાં પણ આવી જશે. અમારા એક મિત્ર નવસારીથી જયેશભાઈ કાલિયાવાડીએ મને ગઈકાલે જ 550 કિટ સુરત માટે આપવા માટે એમણે મને ઓફર કરી છે. એટલે લોકો પોતાના ખર્ચે જ્યાં મળે ત્યાંથી આ કિટ મેળવે છે અને એ ફ્રીમાં ડોક્ટર સુધી પહોંચાડવા માટે કે નર્સો સુધી પહોંચાડવા માટે એનો પ્રયત્ન પણ કરે છે. મને જે કિટ આપવા સિવાય એમણે પોતે મોટી ક્વોન્ટિટીમાં આ કિટ બનાવી પણ રહ્યા છે. તો હું ચોક્કસપણે માનું છું કે લોકોને જે જરૂરિયાત છે, એક સમય એવો હતો કે માસ્ક મળતા નહોતા, આજે લાખોની સંખ્યામાં માસ્ક બનાવવાનું શરૂ થયું. આંગણવાડીની બહેનો, આશા વર્કર બહેનો, અને એમણે પણ માસ્ક બનાવવાનું શરૂ કરવાને કારણે આજે ખૂબ મોટી સંખ્યામાં માસ્ક ઉપલબ્ધ થઈ ગયા છે. અને PM સાહેબે કહ્યું તેમ કે ઘરમાં બનાવેલા કપડામાંથી જ તમે માસ્ક તરીકે ઉપયોગ કરી શકો છો. અને લોકો સજાગ થયા, ઘરમાં જે અવેલેબલ હોય તે અથવા તો માસ્ક માર્કેટમાંથી લઈને પણ એ લોકો વેચતા થયા છે. એક સમય એવો હતો કે 20 રૂપિયામાં માસ્ક મળતું નહોતું, આજે 5-6 રૂપિયામાં પણ સારો માસ્ક મળતો થઈ ગયો છે. તો એ જ બતાવે છે કે લોકો જ્યારે જે જરૂરત ઊભી થાય છે એ જરૂરિયાત પૂર્ણ કરવા માટે પૂરતા પ્રયત્નશીલ છે. મારા અનેક મિત્રો સુરતના પણ અનેક ઉદ્યોગપતિએ હમણાં પોતાનું કાપડનું ઉત્પાદન અટકાવીને એમની પાસે જે સાધન સામગ્રી છે એ લક્ષ્મીપતિના સંજયભાઈ છે કે ધીરુભાઈ શાહ છે, એમણે બધાએ જ આ PPE કિટ બનાવવા માટે પોતાની ક્ષમતા છે અને પોતે ફ્રીમાં બનાવવા માંગીને એ લોકોને આપવા માંગે છે, એવું મને પરમ દિવસે આવીને મેં રજૂઆત કરી હતી. ઠીક છે. તો આ જે સ્થિતિ છે કે તમે કોઈ સાધનની ઉપલબ્ધિ નથી એ વાતમાં કોઈ માલ નથી. જેમ હમણાં એક વેન્ટિલેટર જ્યોતિવાળાએ રાજકોટમાં બનાવ્યું, સુરતમાં પણ સહજાનંદ વાળા એમણે એક નાનું વેન્ટિલેટર બનાવ્યું. એનો સુરતમાં એમણે સિવિલ હોસ્પિટલમાં અમે ડીનને કહ્યું, એમણે એની ટ્રાયલ લીધી. સિવિયર હોસ્પિટલમાં પણ એની ટ્રાયલ લીધી અને DRDA મોકલી આવ્યું છે. ICMR પાસે પણ એના ઉપયોગી છે કે કેમ એ ચકાસવા માટે મોકલી આપવામાં આવ્યું છે. તો ફક્ત 50,000 ની અંદર આ વેન્ટિલેટર બનાવ્યું છે, જે એમ્બ્યુલન્સમાં અથવા કારમાં પણ જો કોઈ પેશન્ટને લઈ આવતા હશે તો ત્યાં પણ એ ઉપયોગી થશે. ઠીક છે. ફક્ત 12 વોલ્ટની બેટરી એમાં લગાવવામાં આવી છે. અને સહજાનંદ કંપની ઘણા બધા સાધનો બનાવે છે. એમણે વેન્ટિલેટર આજની જરૂરિયાત સમજીને તાત્કાલિક એનું નિર્માણ કર્યું છે. તો આવા અનેક લોકો પોતપોતાની રીતે
જરૂરી સાધનો બનાવીને એ આપી રહ્યા છે. કોશિશ કરી રહ્યા છે. હાલ વિરામનો સમય થયો છે. વાત જ એ છે કે બે અંતિમો આપણને સમાજના દેખાઈ રહ્યા છે. એક તરફ લોકો પોતાનો જીવ દાવ પર લગાવીને બચાવવાની કોશિશ કરે છે અને બીજી બાજુ લોકો આલુપુરી ખાવા માટે નીકળી જાય છે કારણ કે બોર થઈ રહ્યા હોય છે. જ્યાં સુધી આ બે અંતિમો વચ્ચે નહીં આવે ત્યાં સુધી લોકડાઉન હટશે એવો વિચાર કરવો પણ ભૂલ છે. રોકાઈશું વિરામ માટે. 40 के हो गए तो क्या जीना छोड़ दोगे? अपना रेगुलर ऑयल छोड़ो, फॉर्चून राइस ब्रांड हेल्थ ऑयल ले आओ. इसमें है गामा ओरिजिनल जो गुड कोलेस्ट्रॉल बढ़ाए, बैड कोलेस्ट्रॉल घटाए, जो रखे हार्ट को हेल्दी. खाऊं? वेलकम टू द फॉर्चून राइस ब्रांड हेल्थ, हेल्दी से भी ज्यादा हेल्दी ऑयल. इसकी अदा से देखी जो नजारे, लाइफ में जीने का मजा है. अरे आ रहे हो एक जोरदार शॉट, बॉल सीधो स्टैंडिंग मार कर रही हो एक्चुअली हमारा नवा फिल्म पण ते मम्मी मम्मी તમારું નામ મિसेस ડોક્ટર નેહા શર્મા. સંતૂર સંતૂર પહેલો દિવસ છે, એન્જોય કરજે. હા એ છોટા પેકેટ અહીં આવ. નામ બોલ. નિત્યા. તમારું નામ શું છે? બડા પેકેટ. જે અંદરની શક્તિ તમે તેને આપો છો તે તેની સ્માઇલમાં ઝળકે છે અને આ સ્માઇલને અંદરથી સ્ટ્રોંગ બનાવે છે. નવું કોલગેટ સ્ટ્રોંગ ટીથ હવે અમીનો શક્તિની સાથે આ દાંતનું નેચરલ કેલ્શિયમ વધારવામાં મદદ કરે અને તેને બનાવે અંદરથી સ્ટ્રોંગ. कोलगेट स्ट्रॉन्ग टीथ. हार्डवर्क के लिए जरूरी है अच्छे हेल्थ की, इसलिए सनप्राइड रिच इन विटामिन एंड एंटीऑक्सीडेंट्स जो रखे मुझे हमेशा फ्रेश एंड एक्टिव. तिरुपति सनप्राइड सनफ्लावर ऑयल, माय प्राइड ऑफ गुड हेल्थ. ये कोई मामूली बनियान नहीं है. जैसे स्मार्टफोन, स्मार्ट टीवी, स्मार्ट वॉच में स्मार्ट बनियान अलग है ना. कभी स्मार्ट, कभी जिम स्मार्ट. इसे कहते हैं रंजीत स्मार्ट. पहले स्मार्ट बनो. हाय दादी. वाह दादी, क्या चाय बनाई है? वही औसम रंग और टेस्ट. दादी अब तो हाय बोल दो. हमारे यहाँ रिश्ते हाय से नहीं चाय से बनते हैं. હંમેશા રિશ્તે બનાય વાઘ બકરી ચાય. પણ ડોન્ટ વરી, તારા માટે પણ કોઈને કોઈ જરૂર છે ગુજરાતી મેટ્રિમની પર, અને તમારા માટે પણ. ડાઉનલોડ ધી ગુજરાતી મેટ્રિમની એપ એન્ડ ફાઇન્ડ યોર ઇક્વલ. अरे आ रहे हो एक जोरदार शॉट, बॉल सीधो स्टैंडिंग मार कर रही हो एक्चुअली हमारा नवा फिल्म पण ते मम्मी मम्मी તમારું નામ મિसेस ડોક્ટર નેહા શર્મા. સંતૂર સંતૂર. ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા કરો નહીં સંતાનપણું દૂર. આવકારો માતૃત્વને અને વંધ્યત્વને આપો વિદાય. આજે જ મુલાકાત લો ટ્રિનિટી ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરની. है जाएंगे बादलों के पार, यकी है हिम्मत ही है हथियार, यकी हर डर को हराना है, हम जिद्दी है ये बताना है. हर चेहरे पे खुशियां सजाना है, हर सोच के परे हमें जाना है और मैं कर पाना है ये मंजिल. गाए धुन दुनिया सुनी, we हम गाए धुन दुनिया सुनी, we Belton Bearing House Private Limited, BBH Bearing, Engineers Choice. Customer care number 9227 333 666. કોરોના વાયરસથી બચવા ઘરમાં રહો ફેમિલી સાથે. મસ્તી અને આનંદથી પીવો ખુશીઓનું કોલ્ડ ડ્રિંક્સ દાવત. દાવત દિલથી કહે છે બી સ્માર્ટ, સ્ટે હોમ, સ્ટે सेफ. मेरे लिए सबसे प्रेशियस है टाइम, इसीलिए LIC की वेबसाइट पे ऑनलाइन प्रीमियम भरता हूँ. अब लाइफ तो सिक्योर्ड है ही, टाइम भी बचता है. LIC है तो और कहीं क्यों जाएं? अरे आ रहे हो एक जोरदार शॉट, बॉल सीधो स्टैंडिंग मार कर रही हो
एक्चुअली हमारा नवा फिल्म पण ते मम्मी मम्मी તમારું નામ મિसेस डॉक्टर नेहा शर्मा संतूर संतूर વેલકમ બેક ડોક્ટર. એ વાતની સાથે હવે કે જ્યારે ટ્રીટ કરવાનું આવે છે, આપણને બધાને ખબર છે કે કોવિડ-19ની આપણી પાસે કોઈ વેક્સિન નથી, આપણી પાસે કોઈ દવા નથી, છતાં લોકો સાજા થઈ રહ્યા છે. આપણે જે નોર્મલી આપણે એઝિથ્રોમાઇસિનથી લઈને બધા જે કોર્સ આપવામાં આવે છે, પણ એના સિવાયનો કોઈ વિકલ્પ જે હવે ધીરે ધીરે વિશ્વમાં ઊભો થઈ રહ્યો હોય સારવાર માટે? અત્યારે બ્રોડ ગાઈડલાઇન્સની જોઈએ કોરોના વાયરસ ઇન્ફેક્શનના દર્દીની, તો જે લોકો એસિમ્ટમેટિક અથવા માઇલ્ડ સિમ્ટમ્સ છે, મારી દ્રષ્ટિએ આપણા દેશમાં હજી પણ એ લોકોને ક્વોરન્ટાઇન કરીને ગવર્મેન્ટની હેલ્થ ફેસિલિટીમાં રાખવામાં આવે છે. પણ કદાચ આવનારના સમયમાં જ્યારે સંખ્યા વધશે ત્યારે એમના માટે બેસ્ટ વિકલ્પ એ છે કે એ લોકોએ ઘરે રહેવું જોઈએ. બીજું, જે લોકોને મોડરેટ તકલીફ છે, મોડરેટ એટલે થોડોક શ્વાસ છે, ખાંસી છે, તાવ છે, એ લોકોએ જો વધારે તકલીફ ના હોય તો એ લોકોએ પણ ઘરે રહેવું જોઈએ અને સતત તબીબના સંપર્કમાં રહેવું જોઈએ. જો તકલીફ વધે તો જ પોતાની જાતને હોસ્પિટલમાં જવા જોઈએ. પણ જે લોકોને મોડરેટલી સિવિયર અથવા સિવિયર પ્રોબ્લેમ છે એ લોકોએ હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ. હવે ટ્રીટમેન્ટમાં શું શું ઓપ્શન છે કે માઇલ્ડ એસિમ્ટમેટિક માટે તમારે પેરાસિટામોલ અથવા તમે રૂટીન દવાઓ લો તો એનાથી મટી જાય છે એ લોકોને. જે લોકોને મોડરેટ તકલીફ છે એ લોકોને અત્યારે ગાઈડલાઇન્સ પ્રમાણે આપણે એઝિથ્રોમાઇસિન અને એક હાઇડ્રોક્સી ક્લોરોક્વિન આ બેનું કોમ્બિનેશન આપીએ છીએ, જે 5 દિવસ આપવાનું હોય છે. અને જે લોકોને સિવિયર છે એ લોકો અત્યારે અમેરિકામાં એવા ટ્રાયલ્સ ચાલી રહ્યા છે કે જે લોકો રિકવર થયા છે એ લોકો 21 દિવસ પછી એમનું પ્લાઝમા ડોનેટ કરે છે. આમાં શું થાય, કોઈ પણ દર્દીને જ્યારે વાયરસનું ઇન્ફેક્શન થાય ત્યારે એ જ્યારે રિકવર થાય એ વખતે બોડી એન્ટીબોડી પ્રોડ્યુસ કરે અને એ એન્ટીબોડી જો તમે 21 દિવસ પછી જ્યારે દર્દી પૂરેપૂરો રિકવર થઈ ગયો હોય, જો એ એન્ટીબોડી બીજા દર્દીને આપો તો એ એમાં ઘણી બધી વખતે બહુ જ સારા રિઝલ્ટ આવે છે. એટલે જે લોકો સિવિયર ઇન્ફેક્શન છે, વેન્ટિલેટર ઉપર છે, એ લોકોને આવા પ્લાઝમા એક્સચેન્જ આપવામાં આવે છે અમેરિકામાં. બિલકુલ. જયેશભાઈ, બીજો એક પ્રશ્ન સામે આવ્યો અત્યારે કે આપણી બધાની જ્યારે પરીક્ષા થઈ રહી છે ત્યારે જે અનાજ વિતરણ થયું તો એમાં કેટલાય લોકોને કચરાવાળું અનાજ મળ્યું ગરીબોને, અને બીજી બાજુ અનાજની કેટલાય લોકો સંગ્રહખોરી કરતા પણ દરરોજ પકડાય છે. આવા સમયમાં આપણે જ્યારે પૂર આવે કે પછી કંઈ પણ થાય ત્યારે કોઈ ને કોઈ તો આવા લોકો હોય જ છે કે જે મજબૂરીનો ફાયદો ઉઠાવવા માંડે છે. દેવાંશી, એના માટે પેલું કે છે ને કે સાવ જૂઠું શું કામ બોલો છો, કોક સાચી જબાન તો આપો. હવે લોકડાઉનનો આ બીજો તબક્કો શરૂ થયો છે અને આપણે તંત્ર પાસેથી સ્માર્ટ વર્કની અપેક્ષા રાખી રહ્યા છીએ. આપણે ચોક્કસ એમને સલામ કરીએ કે બધી જ જગ્યાએ આપ જયારે ફાટ્યું હોય ત્યારે બધા લોકો ના પહોંચી શકે, પણ કેટલીક બાબતોમાં એ લોકો સ્માર્ટ વર્ક જરૂર કરી શકે. પણ તમે જુઓ, ગરીબોને જે અનાજ વિતરણ કરવામાં આવ્યું તો એમાં મોટા ભાગની જગ્યાએ અનાજ પહોંચ્યું નહોતું. બિલકુલ. જયેશભાઈ, મારી પાસે સમય નથી એટલે આપને રોકવા માંગીશ. મહીસાગર જિલ્લા એસપી ઉષા રાડા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. અને ઉષાજી, સવાલ એ અત્યારે કે મહીસાગરમાં અત્યારે એક પણ કેસ નથી, પણ સાથે બંને જે પડોશી જિલ્લા છે પંચમહાલ અને અરવલ્લી, હવે તો ત્યાં પણ જ્યારે સંક્રમિત કેસ સામે આવ્યા છે ત્યારે કેવી તૈયારીઓ ત્યાં છે? દેવાંશી, અત્યારે તૈયારીઓ ઘણી સારી કરી છે. અમે સામાજિક અંતર લોકોનું જળવાય એનું પૂરેપૂરું તકેદારી રાખી રહ્યા છીએ. સાથે સાથે લોકડાઉનનો ચુસ્ત અમલ થાય એ માટે પણ પૂરેપૂરી તકેદારી રાખી રહ્યા છીએ. સાથે અમારી ચેકપોસ્ટ છે, બોર્ડર ચેકપોસ્ટ રાજસ્થાનની, તો રાજસ્થાનની જે ચેકપોસ્ટ છે ત્યાં પણ પોલીસનો પહેરો ખૂબ જ હોય છે અને લોકોને શોર્ટ ફિલ્મ દ્વારા પણ અવેરનેસના કાર્યક્રમો રાખીએ છીએ. પ્લસ મહીસાગરની પબ્લિક પણ અમને ખૂબ સપોર્ટ કરે છે. એ લોકો પણ બને ત્યાં સુધી બિનજરૂરી બહાર નથી નીકળતા. સાથે સાથે જે કરિયાણાની દુકાનો છે, મેડિકલ સ્ટોર છે, ત્યાં જે રાઉન્ડ કે સર્કલ દોર્યા છે એમાં જે લોકો ઊભા રહી અને ખરીદી કરે છે, એટલે પબ્લિક પણ ખૂબ સહકાર આપે છે. મેમ, એ સવાલ કે મહીસાગરની જનતા સહયોગ આપી રહી છે, પણ મહાનગરોની જનતામાં એ જાગૃતિ હજુ પણ નથી જે હોવી જોઈતી હતી. સુરતમાં ક્યાંક લોકો આલુપુરી ખાતા જોવા મળ્યા તો અમદાવાદમાં ભીડ જોવા મળે છે, ને એટલા માટે આપના દ્વારા એક છેલ્લો સંદેશ જનતાને જો તમે આપી શકો તો, કારણ કે જો ગંભીર નહીં રહે તો પછી લોકો જ નહીં બચે.
અમારે પણ મહીસાગરમાં પણ આ રીતના મતલબ તકેદારીના ભાગરૂપે ડ્રોન કેમેરા, સીસીટીવી, વિડીયોગ્રાફર એના દ્વારા પણ મતલબ ચારે બાજુથી સામાજિક અંતર જળવાઈ રહે અને લોકડાઉન પૂરેપૂરું મેન્ટેન થાય એની અમે પૂરી કોશિશ કરી રહ્યા છીએ. અને સાથે સાથે એક એ પણ મતલબ સંદેશની વાત છે તો એક મેસેજ એ આપું કે આપણે ચોક્કસ સામાજિક અંતર જાળવવું આપણી સંસ્કૃતિમાં જ છે. આપણા માટે આ કોઈ નવું નથી. તો આપણે એનું પાલન કરીએ, આપણે માસ્ક પહેરીને બધે જ જઈએ, સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ અને પૂરેપૂરા લોકડાઉનના જે નિયમો છે એનું પાલન કરીએ. બિલકુલ, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ અને આપ દરેક મહાનુભાવ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. કોઈ પણ ખરાબ સ્થિતિ આવે ત્યારે માણસ જાતની પરીક્ષા થતી હોય છે અને જ્યારે પરીક્ષા થાય ત્યારે માણસની પોતાની અસલિયત બહાર આવતી હોય છે અને એટલા જ માટે જે લોકો ઘરમાં છે, જે લોકો સમજી રહ્યા છે એમની પોતાની અસલિયત આ જ છે અને જે લોકો આવા સમયમાં પણ સંગ્રહખોરી કરે છે, જે લોકો આવા સમયમાં પણ લોકડાઉન નથી માનતા, કરફ્યુ નથી માનતા, એ દરેક લોકો પોતાની અંદર છુપાયેલો જે મૂર્ખ સ્વભાવ છે એને બહાર લાવી રહ્યા છે. એનાથી બચવું જોઈએ. નમસ્કાર.